નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા એમાં કેટલા બધા આકારો છુપાયેલા છે? પણ સવાલ એ છે કે શું આપણે એમને માપી શકીએ? બિલકુલ. આજે આપણે ભૂમિતિના કેટલાક એકદમ મૂળભૂત સૂત્રોની મદદથી આ આકારોના રહસ્યોને ખોલવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો આકારોને માપવા કેવી રીતે? આમ જુઓ તો સવાલ મોટો લાગે છે, પણ જવાબ એ તો એકદમ સરળ સાધનોમાં જ છુપાયેલો છે. ખબર છે? આજે આપણે બધા સાથે મળીને એક મસ્ત વિઝ્યુઅલ ટૂલકિટ બનાવવાના છીએ. એક એવી ટૂલકિટ જે આપણને આ કોયડો ઉકેલવામાં ચોક્કસ મદદ કરશે. તો આપણી ટૂલકિટનું પહેલું અને સૌથી અગત્યનું સાધન એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આ ખાલી એક આકાર નથી, એ તો લંબચોરસ અને ચોરસ જેવા બીજા ઘણા 4 બાજુવાળા આકારોને સમજવાની આમ કહીએ તો એક માસ્ટર કી છે. સારું, તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર તો એકદમ સીધું સાદું છે, પાયો ગુણ્યા ઊંચાઈ. બસ. પણ અહીં એક નાનકડી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે જે ત્રાસી બાજુ છે એ નહીં, પણ જે એકદમ સીધી 90 ડિગ્રીની ઊંચાઈ છે ને એનો ઉપયોગ કરવાનો છે. અને કેમ? જરા કલ્પના કરો, આપણે એનો એક ત્રિકોણ જેવો ખૂણો કાપીને બીજી બાજુ લગાવી દઈએ તો શું બને? એકદમ પરફેક્ટ લંબચોરસ. છે ને મજાનું? ચાલો હવે એક મજાનો સવાલ. ધારો કે આપણે આ જ સમાંતર બાજુ ચતુષ્કોણને બરાબર વચ્ચેથી એક ખૂણાથી સામેના ખૂણા સુધી કાપી નાખીએ તો શું થશે? વિચારો તો. આ એક નાનકડી ક્રિયા આપણને આપણી ટૂલકિટના બીજા સાધન સુધી પહોંચાડી દેશે. અને જવાબ છે ત્રિકોણ. જોયું? જ્યારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણને બરાબર અડધો કરીએ ત્યારે આપણને 2 એકસરખા ત્રિકોણ મળે છે. એટલે જ તો કહી શકાય કે ત્રિકોણની આખી વાર્તા એ પેલા ચતુષ્કોણની બરાબર અડધી વાર્તા છે. અને અહીં જ તો ખરી મજા છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એના પેલા મૂળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં એકદમ અડધું હોય છે. એટલે જ તો એનું સૂત્ર પણ એવું જ છે, અડધો ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. છે ને એકદમ સરળ અને લોજિકલ? બધું એકબીજા સાથે જોડાયેલું છે. ઓકે, તો આપણી ટૂલકિટમાં ચતુષ્કોણ આવી ગયું, ત્રિકોણ પણ આવી ગયું. હવે વારો છે એક એવા આકારનો જેમાં કોઈ સીધી લીટી જ નથી. હા, વર્તુળ. વર્તુળને માપવાની 2 મુખ્ય રીતો છે અને આપણે બંનેને બરાબર સમજીશું. હવે વર્તુળની વાત આવે એટલે 2 શબ્દો ખાસ સમજવા જેવા છે, પરિઘ અને ક્ષેત્રફળ. પરિઘ એટલે શું? સિમ્પલ, વર્તુળની જે કિનારી છે ને એની લંબાઈ. જાણે કે આપણે કોઈ ગોળ બગીચાની ફરતે એક ચક્કર મારી રહ્યા હોઈએ. અને ક્ષેત્રફળ એ એટલે વર્તુળની અંદરની આખી જગ્યા. જેમ કે પિઝાની ઉપર જેટલી પણ જગ્યામાં ટોપિંગ્સ હોય એ એનું ક્ષેત્રફળ કહેવાય. અને હા, દરેક વર્તુળનું રહસ્ય ખોલવા માટે એક જ જાદુઈ ચાવી છે, અને એ છે પાઈ, એટલે કે પાઈ. આ કોઈ સામાન્ય સંખ્યા નથી, એક અદ્ભુત રહસ્યમય નંબર છે જેની કિંમત લગભગ 3.14 જેટલી છે. અને સૌથી નવાઈની વાત શું છે ખબર છે? દુનિયાનો કોઈ પણ વર્તુળ લઈ લો, નાનું કે મોટું, આ સંખ્યા હંમેશા સરખી જ રહે છે. એટલે જ તો એને જાદુઈ નંબર કહેવાય છે. તો ચાલો આ જાદુઈ નંબરનો ઉપયોગ કરીએ. વર્તુળની ફરતેનું અંતર એટલે કે એનો પરિઘ શોધવો હોય તો શું કરવાનું? એકદમ સહેલું છે. પહેલાં તો વર્તુળનો વ્યાસ માપી લો, એટલે કે એની આરપારનું અંતર. અને પછી બસ એને પાઈ વડે ઘૂરી નાખો. સી બરાબર પાઈ ગુણ્યા ડી. થઈ ગયું. સારું, એ તો થઈ બહારની વાત, પણ અંદરની જગ્યા એટલે કે ક્ષેત્રફળ માટે શું? જુઓ, અહીંયા થોડું અલગ છે. આપણે વ્યાસ નહીં પણ ત્રિજ્યાનો ઉપયોગ કરીશું. ત્રિજ્યા એટલે વ્યાસથી બરાબર અડધી. તો બસ ત્રિજ્યાનો વર્ગ કરો અને એને પાઈ વડે ગુણી નાખો. એ બરાબર પાઈ ગુણ્યા આરનો વર્ગ. એટલે યાદ રાખવા જેવી વાત શું? પરિઘ માટે વ્યાસ અને ક્ષેત્રફળ માટે ત્રિજ્યા. તો જુઓ, આપણે 3 મુખ્ય આકારો અને 4 અગત્યના સૂત્રો જોઈ લીધા. પણ આ બધું આટલું મહત્વનું કેમ છે? કારણ કે આ સૂત્રો સાથે આપણી જે વિઝ્યુઅલ ટૂલકિટ છે ને એ હવે તૈયાર છે. આ ટૂલકિટ આપણને આપણી આસપાસની દુનિયાને માત્ર જોવાની જ નહીં, પણ એને માપવાની અને સમજવાની તાકાત આપે છે. અને આ રહી આપણી આખી ટૂલકિટ. એક જ નજરમાં સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ અને વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ બધાના સૂત્રો અહીં છે. આ એક એવી ગાઈડ છે જેને ગમે ત્યારે ગમે ત્યાં વાપરી શકાય. હેનરી પોઇન્કેરનું આ વાક્ય ખરેખર બહુ ઊંડી વાત કહે છે. એનો મતલબ એ છે કે ભલે આપણી ડ્રોઈંગ પરફેક્ટ ન હોય, ભલે હાથથી દોરેલો આકાર થોડો વાંકો ચૂકો હોય,
પણ આ સૂત્રો આપણને એકદમ ચોકસાઈ આપે છે. આ સૂત્રોની મદદથી આપણે ગમે તેવી અસ્તવ્યસ્ત દેખાતી દુનિયામાં પણ એક વ્યવસ્થા અને તર્ક શોધી શકીએ છીએ. આ સૂત્રો એ આપણા તર્કને ધાર આપતા સાધનો છે. તો આપણી ટૂલકિટ તો હવે તૈયાર છે, પણ એક વાત કહું, આ તો ખાલી શરૂઆત છે. હવે અસલી સવાલ એ છે કે આટલા સરળ લાગતા સૂત્રોનો ઉપયોગ કરીને બીજા કેટલા મોટા અને જટિલ રહસ્યો ઉકેલી શકાય છે. એન્જિનિયરિંગથી લઈને અવકાશ સુધી શક્યતાઓ ખરેખર અનંત છે. વિચારવા જેવું છે નહીં?